તો નમસ્કાર મિત્રો, કેમ આજે આપણે આવી ગયા છે ભમરેજી માતાના મંદિરે। તો એ મંદિર દાહોદ જિલ્લાના રણધીપુરમાં આવેલું છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, આપણે દર્શન કરાવીશું ભમરેજી માતાના। તો મિત્રો આપણે આવી ગયા છે એકદમ નજીક, થોડીક સ્પીડમાં આપણે પહોંચી જશું મંદિરે। તો મિત્રો અહીંથી લગભગ 500 મીટર બાદ આપણે ભમરેજી માતાના મંદિરે પહોંચી જશો અને કહેવાય છે કે એ મંદિર મહાભારત કાળનું છે। તો તમને ત્યાં જઈને લાઈવ દર્શન કરાવીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો અંદર આવતા તમને થોડો આ ટાઈપનો રસ્તો જોવા મળે છે, જો કે એટલો બધો પણ કાચો નથી। મિત્રો સામેનો શાનદાર નજારો તમે જોઈ રહ્યા છો કે ડુંગરની જોડે જ એ મંદિર આવેલું છે અને આ જે નદી તમને દેખાઈ રહી છે એ નદીનું નામ છે કબૂતરી નદી। અને ચોમાસા દરમિયાન જો આ નદીમાં પાણી આવે છે ત્યારે મંદિરે જવું સંભવ નથી હોતું। તો મિત્રો કુદરતી વાતાવરણમાં આવેલું આ મંદિર અદ્ભુત દેખાઈ રહ્યું છે। તો સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારનો એક અદ્ભુત નજારો તમને અહીંયા આવો તો જોવા મળશે। તો ચાલો હવે આપણે જઈશું દર્શન કરવા માટે। તો મિત્રો આ મંદિર રોડની સાઈડમાં જ આવેલું છે, એટલે આપણે ચાલવાની જરૂર પડતી નથી। તો મિત્રો આ છે એ મહાભારત કાળની ગુફા, જેની અંદર લાગે ચામાચીડીઓનો અવાજ આવે છે। જે મૂર્તિ છે એ પથ્થરમાંથી ખુદ બનેલી છે, કોઈ બનાવી નથી। તો આ છે પાંડવોના સમયની ગુફા, તમે જોઈ રહ્યા છો કે અંદરથી બંધ કરેલી છે। તો આપણે કરી લીધા હવે દર્શન અને આપણે જઈશું હવે બહાર। તો નદીનો નજારો તમે જોઈ રહ્યા છો મિત્રો, શાનદાર દેખાય છે અને આ મોટો ડુંગર છે। ડુંગરની સાઈડમાં નદી હોય એટલે કંઈક વાતાવરણ જ અલગ પ્રકારનું હોય છે, બરાબર છે ને? તો ઘણા બધા લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવતા હોય છે। તો મિત્રો તમે આ મંદિર ના જોયું હોય તો દર્શન કરવા અવશ્ય આવજો। ડુંગર સાથે સંકળાયેલા આ મંદિરનો નજારો બહારથી તમને આ રીતે દેખાશે। અહીંયા નદીમાં તમને ઘણી બધી માછલીઓ જોવા મળશે। જો કે દર્શન કરવા ઘણા બધા લોકો આવતા હોય છે, તો માછલીઓને પડીકા લઈને ખવડાવતા હોય છે। તો મિત્રો આપણે પણ પડીકું લઈને ખવડાવીએ। તો મિત્રો બધા લોકો પડીકું લઈને ખવડાવે તો છે જ, પણ એ પડીકું લઈને પાછા નદીમાં નાખી દેતા હોય છે। જો કે એવું કરવું ના જોઈએ। સાચી વાત લાગે તો કોમેન્ટમાં જય ભમરેજી માતા લખી દેજો, એટલે મને પણ ખબર પડે છે કે મારી વાત સાચી છે કે ખોટી વાત છે, બરાબર છે મિત્રો? તો હવે આપણે જઈશું આજુબાજુ 2-4 મંદિરો આવેલા છે, તો ત્યાં પણ દર્શન કરવા જઈશું આપણે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો આ મંદિર જોડે જ આવેલું છે, જે મહાદેવજીનું મંદિર છે। તો આપણે અંદર જઈને દર્શન કરીશું। અને તમને યાદ કરાવી દઉં કે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, જેથી તમારા માટે આવા જ વિડીયો હું લાવતો રહીશ। આ છે મહાદેવનું મંદિર। તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ ચોક્કસ આવજો। અને હવે આપણે મળીએ આગલા વિડીયોમાં। અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમે તમને આવા જ મંદિરોના દર્શન લાઈવ કરાવતા રહેશું। ત્યાં સુધી બાય બાય।